તો જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં ભારે હિમવર્ષા થતા ચારે કોર સફેદીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. બાળકો હિમવર્ષાની મજા માણતા નજરે પડ્યા. શિમલામાં ભારે બરફવર્ષાના દ્રશ્યો સામે આવ્યા. હિમવર્ષાનો આનંદ માણવા માટે દૂર દૂરથી પ્રવાસીઓ શિમલા ઉમટી પડ્યા. શ્રીનગરમાં ભારે હિમવર્ષા જોવા મળી રહી છે. ચારે કોર બરફના કરા પડતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. રાજધાની દિલ્હીમાં ભર શિયાળે વરસાદી માહોલ જામ્યો. ઇન્ડિયા ગેટ, જનપથ, મોતીલાલ નહેરુ માર્ગ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ. દિલ્હીમાં તાપમાન ઘટીને 12 ડિગ્રી નોંધાયું. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ પાઠવી. પરિવાર સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી. વડાપ્રધાન મોદીએ પૂર્વ પીએમ મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ પાઠવી. દિલ્હીમાં તેમના નિવાસ સ્થાને વડાપ્રધાન નશ્વર દેહને પુષ્પાંજલિ અર્પણ કરી. વડાપ્રધાન મોદીએ તેમના પત્ની અને પરિવારને સાંત્વના પાઠવી. પીએમ મોદીએ મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે ઉમદા વ્યક્તિત્વ હતા મનમોહન સિંહ. તેમણે દેશના અર્થતંત્રને એક નવી દિશા આપી. વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું, દેશના વિકાસમાં પીએમ તરીકે મનમોહન સિંહજીનું મોટું યોગદાન રહ્યું. શીર્ષ પદો પર રહ્યા છતાં મૂલ્યોને ક્યારેય ન ભૂલ્યા. પીએમ મોદીએ કહ્યું કે મનમોહન સિંહને દરેક દળના વ્યક્તિ સાથે સંપર્ક રાખ્યો. ડોક્ટર સાહેબની નિષ્ઠા દરેક માટે પ્રેરણારૂપ. અનેક વિષયો પર તેમની સાથે ખુલ્લા મને ચર્ચા થઈ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ પાઠવી. પરિવાર સાથે મુલાકાત કરી તેમને સાંત્વના પાઠવી. કહ્યું, મનમોહન સિંહના નિધનના સમાચાર અત્યંત દુઃખદ. ગૃહમંત્રી અમિત શાહે વધુમાં કહ્યું, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નરથી લઈને દેશના નાણામંત્રી અને વડાપ્રધાન સુધીના ડોક્ટર મનમોહન સિંહે દેશના શાસનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ગૃહમંત્રી શાહે કહ્યું કે વાહેગુરુજી તેમના આત્માને શાંતિ આપે અને તેમના પરિવારના સભ્યોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ પાઠવી. પરિવાર સાથે મુલાકાત કરી સાંત્વના પણ પાઠવી. લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને સાંસદ પ્રિયંકા ગાંધીએ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહજીને શ્રદ્ધાંજલિ પાઠવી. શ્રદ્ધાંજલિ પાઠવતા રાહુલ ગાંધીએ કહ્યું, મનમોહન સિંહજીએ અપાર શાણપણ અને અખંડિતતા સાથે ભારતનું નેતૃત્વ કર્યું. તેમની નમ્રતા અને અર્થશાસ્ત્ર ઊંડી સમજથી રાષ્ટ્રને પ્રેરણા મળી. વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું, મેં એક મેન્ટર ખોયા છે અને માર્ગદર્શક ગુમાવ્યા છે. આપણામાંના લાખો લોકો જેમણે તેમની પ્રશંસા કરી છે તેઓ તેમને ખૂબ જ ગર્વ સાથે યાદ કરશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ પાઠવી. કહ્યું, એક શ્રેષ્ઠ નેતાને ખોયા. આંધ્રપ્રદેશના સીએમ એન ચંદ્રબાબુ નાયડુએ ભૂતપૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપી. પરિવારને પણ સાંત્વના પાઠવી. ડોક્ટર મનમોહન સિંહના નિધન બાદ કેન્દ્ર સરકારે 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો. સંપૂર્ણ રાજકીય સન્માન સાથે ડોક્ટર સિંહના અંતિમ સંસ્કાર થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના બાદ આજના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. ભૂતપૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહના નિધનથી રાષ્ટ્રવ્યાપી શોકને અનુલક્ષીને આજના તમામ કાર્યક્રમો રદ કરાયા. અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલને કરાયો રદ. ડોક્ટર મનમોહન સિંહના નિધનથી 7 દિવસના રાષ્ટ્રીય શોકને લઈને કાર્નિવલને રદ કરવામાં આવ્યો. મનમોહન સિંહના નિધનથી અમદાવાદમાં ફ્લાવર શોની તારીખમાં ફેરફાર કરાયો. અમદાવાદમાં 1 જાન્યુઆરીએ નહીં યોજાય ફ્લાવર શો. આગામી સમયમાં એએમસી તારીખની કરશે જાહેરાત. સીઆઈડી ક્રાઇમે 6000 કરોડના અટક ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ કરી. બીઝેડના સંચાલક ભૂપેન્દ્ર ઝાલાની મહેસાણા જિલ્લાની હદમાંથી કરાઈ ધરપકડ. વિસનગરના દવાડા ગામથી ઝડપાયો ભૂપેન્દ્ર ઝાલા. માટક ભૂપેન્દ્ર ઝાલાને સીઆઈડી ક્રાઇમની ઓફિસ લેવામાં આવ્યો. માટક ભૂપેન્દ્ર ઝાલા ગુજરાત બહાર જ નાસ્તો ફરતો હતો, પરંતુ છેલ્લા 15 દિવસથી તે ગુજરાતમાં જ હતો. બીઝેડ કૌભાંડ મામલે ભૂપેન્દ્રસિંહના ભાઈ રણજીતસિંહની અટકાયત. રણજીતસિંહની સીઆઈડી ક્રાઇમ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી.
ડીઝેડ ગ્રુપના 6,000 કરોડના કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમે 1 ડઝન લોકોની અટકાયત કરી. ભૂપેન્દ્ર ઝાલાના સીએ અને ગ્રોમોર કેમ્પસના ડાયરેક્ટર ઋષિત મહેતાને ગાંધીનગર લઈ જઈને પૂછપરછ હાથ ધરાઈ. કરોડોના કૌભાંડ મામલે ભૂખ્યા ડેરા હિંમતનગર ભોલેશ્વરીથી મળતિયાની અટકાયત કરી. તમામને ગાંધીનગર લઈ જઈ આખરી પૂછપરછ હાથ ધરાઈ. અગાઉ પ્રાંતિજના શિક્ષકની પૂછપરછમાં મહત્વના ખુલાસા થયા હતા. સીએ ઋષિત મહેતાને ફરી પૂછપરછ માટે મોડી રાત્રે ગાંધીનગર લઈ આવવામાં આવ્યો. સીઆઈડીની કાર્યવાહીની વાતો લીક થતી હોવાની શંકાએ તપાસનો ધમધમાટ. ગ્રોમોર કેમ્પસના જ કેટલાક શખ્સો શંકાના ઘેરામાં મળતિયાઓને ગ્રોમોરમાં આશરો આપતો હોવાનું ખુલ્યું. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું ખ્યાતિકાંડ મુદ્દે નિવેદન. કહ્યું, અન્ય કોઈ હોસ્પિટલની સંડોવણી હશે તો તેને નહીં છોડવામાં આવે. ઋષિકેશ પટેલે ભાવનગર સરટી હોસ્પિટલની આરોગ્યની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું. ડોક્ટરની અછત મુદ્દે ઋષિકેશ પટેલનું નિવેદન. કહ્યું, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ડોક્ટરની નિમણૂક થશે. ડોક્ટર આવવા તૈયાર હોય તો ઇન્ટરવ્યૂ નહીં લેવાય. તમામ કેન્સર હોસ્પિટલ માટે સંકલનની કાર્યવાહી કરાય. પીએમજયના ડેટા ઓપરેટર મિલાપ પટેલની ધરપકડ પર પીએમજયના ડેપ્યુટી ડાયરેક્ટર યુબી ગાંધીએ કહ્યું, મિલાપ પટેલ ડીપીસી તરીકે કામ કરતા, પ્રોજેક્ટ ઓફિસર તરીકે કામ કરતા હતા. મિલાપનું કામ હોસ્પિટલ ફરિયાદ બાબતે સમીક્ષા કરવાનું. કાર્ડ જનરેશન ગ્રુપમાં મિલાપનો નંબર હતો. ઇમરજન્સીમાં અપ્રુવલની કામગીરી મિલાપ પાસે આવતી. મિલાપનું કામ આવેલી ફરિયાદો સાહેબ સુધી પહોંચાડવાનું, સાહેબે આપેલી સૂચના હોસ્પિટલ સુધી પહોંચાડવાનું હતું. ખ્યાતિ હોસ્પિટલ મામલે ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ મેહુલ ચૌહાણે કહ્યું, આયુષ્માન કાર્ડ માટે ખોટી રીતે મંજૂરી લેવાઈ. નિમેશ ડોડિયા અને સાગરીતો રૂપિયા લેતા હતા. કાર્ડ માટે જેની મંજૂરી લેવાની હોય તે માટે રૂપિયા લેતા. મિલાપ પટેલ પીએમજેના પ્રોજેક્ટ ઓફિસર આઈડીની મદદથી આધાર રેશન કાર્ડની મંજૂરી આપતા. નિમેશ ડોડિયાએ ઝડપથી રૂપિયા કમાવા મિલાપને વાત કરી. મિલાપે એક કાર્ડના 500 લઈ મંજૂરી આપી. દક્ષિણ ગુજરાતના કસ્ટોડિયન કમિટીમાંથી નરેશ પટેલે રાજીનામું ધરી દેતા રાજકારણ ગરમાયું. વ્યારા સુગરના પ્રમુખ માનસિંહ પટેલ મનસ્વી વહીવટ કરતા હોવાના આક્ષેપ કર્યા. ઈ કેવાયસીની કામગીરી 50% પૂર્ણ. 3.28 કરોડ લોકોની ઈ કેવાયસી થઈ હતી પૂર્ણ. 3.32 કરોડ લોકોની ઈ કેવાયસીની કામગીરી ચાલુ રહેશે. ખેડાના કપડવંજમાં પાલિકાની જગ્યામાં આવેલા મંદિરને ફેન્સિંગ કરતા રોષ જોવા મળ્યો. વહીવટીતંત્રએ મંદિરના પાછળના ભાગેથી ગેરકાયદે દબાણ દૂર કર્યું. ગેરકાયદે દબાણ તોડ્યા બાદ 3 મંદિરને ફેન્સિંગ કરાયું. મંદિરમાં પૂજા કરતા રોકવા માટે ષડયંત્રનો આક્ષેપ. સુરતમાં સરકારી જમીન પરથી દબાણ દૂર કરવામાં આવ્યા. સરકારી જમીન પરથી દબાણ દૂર કરવા મેગા ડિમોલેશન હાથ ધરાયું. કલેક્ટર અને એસએમસી દ્વારા ગેરકાયદે બાંધકામમાં ડિમોલેશન. દ્વારકામાં ડિમોલેશન સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રબારી ગેટથી ઇસ્કોન ગેટ વચ્ચે હાઈવે પર ડિમોલેશન. નાના ઝૂંપડાઓના દબાણ દૂર કરતા રોષ ઠાલવવામાં આવ્યો. મોરબીમાં ભાજપનો આંતરિક કકડાટ ફરી સામે આવ્યો છે. ભાજપ આગેવાન અજય લોરિયાએ ધારાસભ્ય સામે બળવો કરતા કહ્યું, મારી હત્યા થશે તો ચાલશે, પણ ધારાસભ્યના 30 વર્ષના શાસનની પોલ ખોલવી છે. જૂનાગઢના પ્રદૂષિત પાણીને લઈ સ્થાનિકોમાં આક્રોશ. પ્રદૂષિત પાણીને લઈ જલણસર ગ્રામસભાનો લોકોએ બહિષ્કાર કર્યો. એક પણ સરકારી કાર્યક્રમ નહીં કરવા માટે ચીમકી અપાઈ. અમદાવાદમાં ચેનપુર અંડરપાસનું કામ પૂર્ણ થતાં જાન્યુઆરીના પ્રથમ સપ્તાહથી ખુલ્લો મુકાશે અંડરપાસ. 10 કરોડના ખર્ચે થયું છે અંડરપાસનું નિર્માણ. અરબી સમુદ્રમાં આઈએમબીએલ નજીક પોરબંદર કોસ્ટગાર્ડનું રેસ્ક્યુ જોવા મળ્યું. મુન્દ્રાથી યમન જતા કાર્ગો વાહનમાં ટેકનિકલ ખામી સર્જાતા વાહનમાં પાણીનો ભરાવો થતા એમઆરસીસી મુંબઈથી માંગી હતી મદદ. બોટાદમાં અકસ્માત બાદ યુવકના મોતથી રોષ. ખસ ગામ નજીક ગ્રામજનોએ કર્યો ચક્કાજામ. 24 ડિસેમ્બરે ટ્રકની અડફેટે યુવકનું થયું હતું મોત. સિંગલ રોડ પહોળો કરવા માટે ગ્રામજનોની માંગ.
અમરેલીમાં એમએલએ કૌશિક વેકરિયાને બદનામ કરવાનું કાવતરું. તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયાના નામનો ડુપ્લિકેટ લેટરપેડ બનાવ્યો દાવો છે, ત્યારે ડુપ્લિકેટ લેટરપેડ પર કૌશિક વેકરિયા સામે ગંભીર આક્ષેપ. દારૂ રેતીમાં દર મહિને 40 લાખનો હપ્તો લેતા હોવાનો આક્ષેપ. ગાંધીનગરની પોક્સો કોર્ટે છેલ્લા 30 માસમાં 36ને સજા સંભળાવી. ફાંસીથી લઈ અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારી. પોક્સો કેસ ઝડપી ચલાવી નિકાલ કરવામાં આવ્યા. કલોલના વાંસજડામાં કેસમાં આરોપીને ફાંસી સંભળાવવામાં આવી. ગીર સોમનાથમાં ગટર ઉભરાતા સ્થાનિકોને હાલાકી. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્રએ કામગીરી હાથ ધરી. 20 સફાઈ કર્મી 6 સુપરવાઇઝર દ્વારા કામગીરી શરૂ કરાઈ. ઊંઝામાં જન્મ મરણ રજિસ્ટર નોંધણી સોફ્ટવેર મુદ્દે રજૂઆત. મલ્ટિપલ લોગિન પ્રોગ્રામ એક્ટિવ કરવા માટેની માંગ. ઊંઝાના પૂર્વ નગરસેવક ભાવેશ પટેલે સીએમ લેખિત રજૂઆત કરી. સુરેન્દ્રનગરના રાજપર કરણગઢ વચ્ચેના પુલમાં ગાબડું પડ્યું. બે ગામના 2 સરપંચ અને ગ્રામજનોની 6 મહિનાથી અનેક રજૂઆત છતાં કોઈ નિરાકરણ નથી આવ્યું. બાળકોને હવે સ્કૂલે નહીં મોકલવાનો વાલીઓએ નિર્ણય લીધો. સુરેન્દ્રનગર નર્મદા કેનાલમાં વધુ એક પુલ પર ગાબડું. ત્યારે તંત્રએ માત્ર કાંટાની વાડ મૂકીને સંતોષ માન્યો. 2 વર્ષથી પુલ બંધ, નાના વાહનોની અવરજવર ચાલુ. મહેસાણામાં યુવક ચાઇનીઝ દોરીનો ભોગ બન્યો. આંબલિયા સણમાં બાઇક ચાલકને ગળાના ભાગે દોરી વાગતા યુવાન ઘાયલ થયો. અગાઉ ચાઇનીઝ દોરી વાગતા એકનું મોત થયું હતું. દ્વારકામાં સરકારી જગ્યા પર ગેરકાયદે પાર્કિંગ. રાવડા તળાવની દિવાલ તોડી અને કાર પાર્કિંગ કરાયું. નગરપાલિકાએ દિવાલનો ગેટ બંધ કરવાનો આદેશ આપ્યો. અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં કાલે કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ રહેશે. અરવલ્લી, ઈડર, વડાલીમાં કમોસમી વરસાદ રહેશે. મહેસાણા, આણંદ, નડિયાદ, ખેડામાં કમોસમી વરસાદ થઈ શકે છે. ઓગણત્રીસ ડિસેમ્બરથી ગુજરાતમાં આકરી ઠંડી પડશે. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધી આકરી ઠંડી પડશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં ઠંડી વધશે. ગાંધીનગરનું ન્યૂનતમ તાપમાન 8 ડિગ્રી થશે. સાથે જ જાન્યુઆરીના બીજા પખવાડિયાથી માવઠું થઈ શકે છે. ઉત્તરાયણના દિવસે સવારે સારો પવન રહેશે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઉત્તરાયણમાં બપોરના સમયે પવન ઘટી શકે. વાસી ઉત્તરાયણના દિવસે પવન રહેશે. રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત. 9.8 ડિગ્રી સાથે કચ્છનું નલિયા સૌથી ઠંડુ ગાર, જ્યારે ભુજમાં 10.9 ડિગ્રી અને રાજકોટમાં 11 ડિગ્રી તાપમાન. અમદાવાદમાં 18.6 ડિગ્રી તો ગાંધીનગરમાં 17.8 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે અમરેલીમાં 13.6 ડિગ્રી અને કેશોદમાં 12.7 ડિગ્રી તાપમાન નોંધાયું.